ઘણીવાર આપણને એકલા સંઘર્ષ કર્યા પછી થાક જ અનુભવાય છે નહીં? પણ શું એ સંઘર્ષને એક શક્તિના ઉત્સવમાં બદલી શકાય છે? ચાલો આજે આ સફરમાં એ જ જાણીએ. ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ મોટો પહાડ જેવો પથ્થર એકલા જ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ? આ પ્રશ્ન ભલે રૂપક જેવો લાગે, પણ સાચું કહું ને તો આપણા જીવનના મોટાભાગના સંઘર્ષો આવા જ હોય છે. આપણે એકલા જ મથવા રહીએ છીએ અને અંતે હાથમાં શું આવે? માત્ર થાક. તો ચાલો આપણા પહેલા વિભાગમાં એ સમજીએ કે આ એકલતાનો ભ્રમ છે શું અને કેવી રીતે એ એકલા કામ કરવાનો ભાર આપણી શક્તિને ખતમ કરી નાખે છે. ચાલો એક કલ્પના કરીએ, કોઈ એક વ્યક્તિની જે એકલો છે અને એની સામે એક એવું કામ છે જે લગભગ અશક્ય છે. જાણે કોઈ પહાડ ખસેડવાનો હોય. આ દ્રશ્ય છે ને એ એકલા હાથે કરાતા પ્રયત્નોની વ્યર્થતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને અહીં જુઓ કેટલી સુંદર સરખામણી છે. એક પાણીનું ટીપું અને એક વિશાળ સાગર. એકલું ટીપું, એની શો વિસાત, કદાચ પળભરમાં સુકાઈ જાય, પણ એ જ ટીપું જ્યારે સાગરમાં ભળી જાય ત્યારે એ અનંત અને શાશ્વત બની જાય છે. બસ આપણા પ્રયત્નોનું પણ આવું જ છે. એકલા પડીએ તો થાક અને નિરાશા સિવાય કશું નથી, પણ જ્યારે સંગઠિત થઈએ ત્યારે જાણે કોઈ દૈવી ઉત્સાહનો સંચાર થાય છે. તો આપણે સમસ્યા તો સમજી લીધી, પણ હવે વાત કરીએ એના ઉકેલની. એક એવી મશાલ જે એકતાનો પ્રકાશ ફેલાવે છે, એક આહ્વાનની. અને આ ઉકેલનો પાયો નખાયો હતો એક ચોક્કસ વર્ષમાં. યાદ રાખજો, 1971. જી હા, વર્ષ 1971. આ એ જ વર્ષ છે જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ એક જોરદાર આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું, સર્જનના સૈનિક બનો. હવે સવાલ એ થાય કે આ સર્જનનો સૈનિક એટલે શું? શું કોઈ યુદ્ધ લડવાનું છે? ના, બિલકુલ નહીં. આ એવો સૈનિક છે જે કોઈ હથિયારથી નહીં પણ સકારાત્મક વિચારો અને નિસ્વાર્થ કામથી લડે છે, જેનો હેતુ વિનાશ કરવાનો નથી પણ નવનિર્માણ કરવાનો છે. તો ચાલો હવે આપણે યુગ ઋષિના એ 1971ના સંદેશ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ કોઈ સામાન્ય સંદેશ નથી, પણ શક્તિ મેળવવા માટેનો એક નક્કર નકશો છે. ગુરુદેવનો પહેલો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. જે કોઈ સર્જનના એટલે કે સારા કામોમાં જોડાશે એ પોતે જ યુગ પરિવર્તનનો ભાગીદાર બનશે. મતલબ કે સારા કામમાં જોડાવું એ જ સૌથી મોટો પુરસ્કાર છે. અને પછી તેમને કહ્યું એ વાત જે આ આખી ચર્ચાનો સાર છે, કે શક્તિ ભેગી કરવા માટે સંગઠન અનિવાર્ય છે. જ્યારે ઘણા બધા નિસ્વાર્થ લોકો એક જ ધ્યેય માટે ભેગા થાય છે ને, ત્યારે ત્યાં ઈશ્વરની શક્તિ આપોઆપ પ્રગટ થાય છે. આ એક આધ્યાત્મિક સિદ્ધાંત છે. અને અંતે એક સીધો અને સ્પષ્ટ આદેશ: આળસુ ન બનો, સૈનિક બનો. પણ કોના સૈનિક? નવનિર્માણના સૈનિક. આળસ છોડો અને કામે લાગો. સારું, આહ્વાન તો થયું, પણ એના માનવાથી શું થાય? ચાલો હવે જોઈએ કે જ્યારે આપણે એકમાંથી અનેક બનીએ છીએ ત્યારે સામૂહિક ચેતનાની શક્તિ કેવા અદ્ભુત પરિણામો લાવે છે. અને આ પરિવર્તનની પ્રક્રિયા છે ને એ ખૂબ જ સરળ છે. સૌથી પહેલું પગલું, એકલા સંઘર્ષ કરવાનું છોડી દો. બીજું, તમારા જેવા જ સારા વિચારોવાળા લોકો સાથે જોડાઈ જાઓ. અને ત્રીજું, બસ પછી જુઓ જે કામ અશક્ય લાગતું હતું એ કેવી રીતે શક્ય બને છે. અને પરિણામ? એ જે ભારેખમ પથ્થર હતો ને એ ધૂળમાં મળી જાય છે. એની કોઈ વિસાત નથી રહેતી. અને જે ચહેરા પર નિરાશા હતી ત્યાં હવે એક વિજયી સ્મિત છલકાય છે. આ જ તો છે સંગઠનની શક્તિનો જાદુ. તો આટલી બધી વાતચીત પછી હવે આખી શીખને એક પ્રતિજ્ઞામાં ફેરવવાનો સમય છે. ચાલો આ જ્ઞાનને એક વ્યક્તિગત સંકલ્પનું સ્વરૂપ આપીએ. આખી વાતચીતમાંથી 3 મુખ્ય શીખ આપણે ખાસ યાદ રાખવાની છે. પહેલું, સાચી શક્તિ સંગઠનમાં જ છે. બીજું, આ યુગનો સૌથી મોટો ધર્મ છે નવનિર્માણ માટે નિસ્વાર્થ પ્રયત્ન કરવો. અને ત્રીજું, જ્યારે આપણે બીજાના ભલા માટે જીવીએ છીએ ને ત્યારે દુઃખ અને ચિંતા આપોઆપ દૂર થઈ જાય છે. અને અંતે આ એક સંકલ્પ: હું પરમ પૂજ્ય ગુરુદેવના યોગ નિર્માણ અભિયાનમાં એક નિષ્ઠાવાન સૈનિક તરીકે સહયોગ કરીશ. આ માત્ર શબ્દો નથી પણ એક પ્રતિબદ્ધતા છે. અને આખરે આપણે સૌએ આપણી જાતને પૂછવાનો પ્રશ્ન એ જ છે કે શું આ માર્ગ પર ચાલીને જ સાચો આનંદ અને સાચી શક્તિ નહીં મળે?